નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ કેર ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશવી મહેતા। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજ નગરપાલિકાએ નવા વર્ષના શુભારંભ અર્થે સુધરાઈના વાહનો પર લગાડી જીપીએસ સિસ્ટમ। ભુજ નગરપાલિકા દ્વારા નવા વર્ષે નવું સાહસ કરતા ભુજના સુધરાઈના તમામ વાહનમાં જીપીએસ સિસ્ટમ લગાડવાની કામગીરી હાથ ધરાઈ હતી। આ સિસ્ટમનો શુભારંભ રવિવારે કરાયો હતો, જેમાં આનો ઉદ્દેશ્ય સુધરાઈના વાહનોની કેવી તેમજ કેટલી કામગીરી કરાઈ રહી છે તેના પર નજર રાખવાના હેતુથી આ સિસ્ટમ લગાડાઈ છે, જેમાં નગરપતિ અશોક હાથીના જણાવ્યા અનુસાર ડ્રેનેજ સફાઈ તેમજ વોટર સપ્લાયના વાહનોમાં કયા વાહનો કયા સ્થળ પર કામ કરે છે તેની વોચ રાખવા હેતુસર તેમજ નવા યુગની ટેકનોલોજી સાથે કદમ મિલાવવાનો આ પ્રયાસ ભુજ નગરપાલિકાએ કર્યો છે। તો વધુ સાંભળીએ ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથીને। ભુજ નગરપાલિકા દ્વારા જે સફાઈના, ડ્રેનેજના અને વોટર સપ્લાય અને ફાયર બ્રિગેડના જે વપરાતા વાહનોમાં કયો વાહન કયા ઠેકાણે કે સમય ફરે એ નગરપાલિકાની જાણકારી માટે અને નવા યુગના ટેકનોલોજી પ્રમાણે દુનિયાની સાથે ચાલવા માટે ભુજ નગરપાલિકાએ એક નવો પ્રયાસ કર્યો છે કે જેટલા વાહનો છે એ વાહનોમાં અલગ અલગ ઠેકાણે અલગ અલગ જગ્યાએ જે વાહનો ભુજ આખામાં ફરતા હોય છે અને ભુજ આખો 56 કિલોમીટર એરિયા થાય છે, કયો વાહન કયા નંબરનો કયા ઠેકાણે છે એ જાણવા માટે જીપીએસ સિસ્ટમની શરૂઆત નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। આના લીધે આપણે જે સફાઈ અને ગટર અને પાણીના જે કામનો તકલીફ અને રાડ પડે છે યાને લીધે વાહનો ક્યાં છે તમે દોડી અને કામ પૂરું કરી શકે એવી અમારી ગણતરી છે। ફાયદા તો જે કામ કરશું એના પ્રમાણે પબ્લિકની પ્રજાને ફાયદો થશે। નગરપાલિકા એક વ્યવહાર અને જેને કહેવાય કે વાહનનો વ્યવસ્થિત રીતે ઉપયોગ થઈ શકે એના અને કોઈ પણ જાતનો ગેરઉપયોગ ન થાય એનું ધ્યાન રાખવા પૂરતા જીપીએસનો સિસ્ટમનો શરૂઆત કરાવી। આના માટે બીએસએનએલ કંપનીના જીએસ સિસ્ટમ લગાવવામાં આવી, જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે અને ટોટલ 7,83,000નો ખર્ચો કરવામાં આવે છે આના પાછળ।